કડોદરા ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી કિયા ડીઝલ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। શુક્રવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં એક કિયા સોલ્ટેજ ડીઝલ કાર નંબર GJ05RJ 1909 કડોદરા 4 રસ્તા ઓવરબ્રિજ ઉપરથી કાર માલિક મનોજકુમાર ભીખાભાઈ પટેલ રહે ગભણી સચિન GIDC સચિન પોતે કાર લઈ બરોડાથી એકલા પોતાના ઘરે જઈ રહ્યા હતા। ત્યારે કડોદરા 4 રસ્તા ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી વખતે કારની આગળના ભાગે ધુમાડો દેખાતા કાર ઊભી રાખી પોતે નીચે ઉતરી ગયા હતા અને કાર જોતજોતામાં ભડકે બળવા લાગતા કાર ચાલકે 100 નંબર પર ફોન કરતા કડોદરા પીપીએલ ફાયરના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। આ આગ લાગતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જોકે ઘટનાની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ભાડાને હળવું કરી આગળની તપાસ કડોદરા GIDC પોલીસે હાથ ધરી છે।